નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 10 ચેપ્ટર 2 બહુપદી તેના ઉદાહરણ 2 થી શરૂઆત કરવાના છીએ। તો સૌપ્રથમ જે છે આપણને એક દ્વિઘાત બહુપદી આપેલી છે x² + 7x + 10 તેના શૂન્ય શોધો તથા તેના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો। તો સૌપ્રથમ આપણે બહુપદીના શૂન્ય શોધવાના છે। તો બહુપદીના શૂન્ય જ્યારે શોધવાના હોય એનો મતલબ xની એવી કઈ કિંમત આપણે મૂકીએ તો બહુપદીનું મૂલ્ય જે છે એ 0 થઈ જાય, એટલે કે આપણે બહુપદી બરાબર 0 લઈ લેશું જ્યારે પણ શૂન્ય શોધવાના હોય ત્યારે। તો બહુપદી આપણને આપેલી છે x² + 7x + 10 બરાબર 0। હવે અચળ પદ અને x² નો જે સહગુણક હોય, અહીંયા 1 આપેલો છે કંઈ નથી, એટલે તો 10 × 1 = 10। તો 10ના આપણે એવા ભાગ પાડવાના છે જેનો સરવાળો, અચળ પદની નિશાની ખાસ જોવાની છે। જો અહીંયા સરવાળો હોય તો આપણે સરવાળો કરવાનો છે, અહીંયા માઇનસ હોય તો આપણે બાદબાકી કરવાની છે। તો 10ના એવા કયા ભાગ પડશે કે જેનો સરવાળો 7 આવે, એટલે કે મધ્યમ પદને એવી રીતે આપણે ગોઠવવાનું છે કે જે 10ના ભાગ પડતા હોય। તો 10ના એવા ભાગ જે છે, જો અહીંયા 10ના ભાગ 2 પડે છે, 10 × 1 = 10 અને 5 × 10। હવે બંનેનો સરવાળો 7 આવે એવું જે છે અહીંયા આપણને દેખાય છે કે 2 × 5 = 10 એવા ભાગ પડશે કે જેનો સરવાળો 7 થાય, તો આ જે છે એ આપણા ભાગ હશે। ત્યાર પછી x² ના x²। હવે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે, સૌથી પહેલાં મોટું પદ મૂકવાનું છે અને મોટા પદને જે નિશાની હોય તે મધ્યમ પદની જ આપવાની છે। તો 5x જે છે એ પ્લસ આવશે। હવે સરવાળો કરવો છે તો બંનેની નિશાની સરખી હોય, તો અહીંયા પ્લસ છે તો અહીંયા પણ પ્લસ આવે, તો 2x + 10 બરાબર 0। હવે અહીંયા પ્રથમ 2 પદ અને દ્વિતીય 2 પદમાંથી આપણે કોમન લેશું। તો સૌથી પહેલાં પહેલા 2 પદની વાત કરવામાં આવે તો અહીંયાથી આપણે જે છે જોઈ શકીએ છીએ કે x કોમન નીકળે છે, તો x² માંથી x કોમન નીકળી જાય એટલે એક જે છે x વધશે, પ્લસ 5x માંથી x નીકળી જશે તો અહીંયા વધશે 5। હવે અહીંયાથી જે છે 2 કોમન નીકળે છે, પણ દર વખતે આપણે એક બાબતનું ધ્યાન રાખવાનું છે કે અહીંયા જે કૌંસ હશે એ જ અહીંયા આપણને મળતો હશે। તો આપણે એવી રીતે કોમન કાઢવાના છે કે જે અહીંયા જે આ કૌંસ છે એ અહીંયા પણ મળી જાય। શા માટે? તો કે આના પછીના સ્ટેપની અંદર આ કૌંસ જે છે એને આપણે કોમન લેવો છે એટલા માટે। તો 2x હતા, હવે આપણે જે છે x જ વધેલા છે અને 10 હતા તો 5 વધેલા છે, એનો મતલબ આપણે 2 કોમન કાઢેલા છે। તો 2 × x એટલે 2x અને 2 × 5 = 10। હવે જ્યારે જો નિશાની જે છે એ સરખી હોય તો પ્લસ કોમન કાઢેલા હશે, અને જો નિશાની અહીંયા જે આપેલી હોય ત્યાંથી બંનેની નિશાની જો બદલી જાય તો અહીંયા માઇનસ કોમન કાઢેલા હશે। ત્યાર પછી બંને પદની અંદર x + 5 x + 5 જે છે એ કોમન નીકળે છે, તો x + 5 આપણે કોમન કાઢી લેશું તો અહીંયા વધશે x અને અહીંયા વધશે +2। જ્યારે પણ કોઈ પણ 2 સંખ્યાનો ગુણાકાર 0 આપેલો હોય એનો મતલબ એવું છે કે કાં તો આ પદ 0 હશે કાં તો જે છે આ પદ 0 હશે। બંનેમાંથી કોઈ એક પદ 0 હોય તો 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો એટલે 0 આવી જાય। તો આપણે ધારી લઈએ કે x + 5 જે છે કદાચ પહેલી સંખ્યા 0 હશે, અથવા તો પહેલી ના હોય તો આપણે જે છે વિચારી લઈએ કે x + 2 બરાબર 0 હશે। તો અહીંયાથી આપણે xની કિંમત શોધશું તો x બરાબર +5 જે છે સામે જશે તો -5। ત્યાર પછી આની જો વાત કરવામાં આવે તો x + 2 બરાબર 0 છે, તો xની કિંમત શોધશું તો 2 સામે જશે તો -2। એનો મતલબ અહીંયા આપણને 2 એવા શૂન્ય મળે છે કે જે -5 અને -2 છે। તો આપણને શૂન્ય જે છે એ બંને મળી ગયા છે। હવે શૂન્ય અને સહગુણક વચ્ચેનો આપણે સંબંધ ચકાસવો છે। તો એક શૂન્ય -5 છે, બીજું શૂન્ય -2 છે, અને આગળના લેક્ચરની અંદર આપણે જે છે એના સૂત્રની વાત કરી હતી। તો સૌથી પહેલાં જે છે આપણે સહગુણક લખી લઈએ। તો આપણને બહુપદી આપેલી છે x² + 7x + 10 બરાબર 0 ને આપણે ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા આપણને જે છે અચળ પદ મળી જાય। જો અચળ પદ a બરાબર જે છે એ કેટલા હશે?
1 હશે, બી બરાબર જે છે એ આપણને 7 આપેલા છે અને સી બરાબર જે છે આપણને 10 આપેલા છે. તો આપણને હવે સહગુણક પણ મળી ગયા છે. હવે આપણે ફક્ત શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસી દેવાનો છે. તો સૌથી પહેલાં આપણે જો સંબંધની વાત કરીએ તો શૂન્યનો સરવાળો, તો શૂન્યનો જે છે આપણે સરવાળો કરીશું તો -2 અને -5 જે છે એ બંનેનો આપણે સરવાળો કરીશું. તો -5 પ્લસ માઇનસ -2 થઈ જશે એટલે થશે -7. હવે આનો સંબંધ જે છે એ આપણે સહગુણક સાથે ચકાસવાનો હોય તો અહીંયા છેદમાં કાંઈ જ નથી એટલે 1 હશે. તો જોજો અહીંયા જે છે -bના છેદમાં a આવી જાય છે. b એટલે 7 અને છેદમાં 1 એટલે a. એનો મતલબ -xનો સહગુણક છેદમાં x² નો સહગુણક. જે આપણે સંબંધ ચકાસવાનો હતો એ આપણે ચકાસી દીધો છે કે શૂન્યનો સરવાળો જે છે એ કેટલો થશે, તો xનો સહગુણક અને x² નો સહગુણક જે છે એના ભાગાકાર જેટલો થશે. તો આ પહેલો સંબંધ આપણે ચકાસી દીધો છે. ત્યાર પછી બીજો સંબંધ આપણને આપેલો છે શૂન્યનો ગુણાકાર, જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર બધી ચર્ચા કરી લીધી છે સરવાળા અને ગુણાકાર વિશેના સૂત્રની. તો શૂન્યનો ગુણાકાર જે છે એ -2 અને -5 જે છે એનો ગુણાકાર આપણે કરવાનો છે. તો 5 ગુણ્યા 2 એટલે 10 થશે અને માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, તો 5 દુ 10 થશે. હવે અહીંયા છેદમાં કાંઈ જ નથી એટલે 1 હોય. તો જોવો જોઈએ આ સીના છેદમાં એ મળે છે આપણને કે નથી મળતું. તો સી એટલે 10 છેદમાં એ એટલે 1. એનો મતલબ અચળ પદ મળે છે ઉપર અને છેદમાં જે છે એ x² નો સહગુણક મળે છે, જે સૂત્ર આપણને આપેલું છે. તો અહીંયા જે છે આપણે બંને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ જે છે એ ચકાસી દીધો છે કે તેનો સરવાળો જે છે એ -bના છેદમાં a આવે છે અને ગુણાકાર જે છે cના છેદમાં a આવે છે. એટલે તો અહીંયા આપણે સંબંધ ચકાસી દીધો છે કે શૂન્યનો સરવાળો -xનો સહગુણક છેદમાં x² નો સહગુણક અને શૂન્યનો ગુણાકાર અચળ પદના છેદમાં x² નો સહગુણક જ હોય છે. ત્યાર પછી આપણે ઉદાહરણ 3ની વાત કરીએ તો ઉદાહરણ 3માં આપેલું છે કે બહુપદી x² - 3ના શૂન્ય શોધો અને તેના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. ફરી પાછું જ્યારે આપણે જે છે શૂન્ય શોધવાની વાત કરવાની હોય ત્યારે બહુપદીમાં xની એવી કઈ કિંમત મૂકીશું કે જેનાથી આપણો જવાબ જે છે એ 0 આવે, એને એનું શૂન્ય કહેવામાં આવે છે. તો બહુપદી બરાબર 0 લઈ લેશું. હવે આપણને બહુપદી આપેલી છે x² - 3 બરાબર 0. હવે આમાં xની કિંમત આપણે શોધવાની છે. તો અહીંયા બે રીતથી આપણે જે છે xની કિંમત શોધી શકીએ. પ્રથમ રીત જે છે આપણે પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ આપેલું હોય ત્યારે આપણે કરી શકીએ પહેલું પદ વત્તા બીજું પદ અને પહેલું પદ ઓછા બીજું પદ. એનો મતલબ અહીંયા જે છે આપણને xનો વર્ગ અને 3 જે છે એ કોનો વર્ગ છે, તો કે 3 જે છે એ √3નો વર્ગ છે. શેનો વર્ગ છે? √3નો સ્ક્વેર એ 3 થાય. તો આપણે પહેલાં અહીંયા લખી દઈએ કે પહેલા પદનો વર્ગ ઓછા √3નો વર્ગ એટલે કે બીજા પદનો વર્ગ. તો પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ તમે કરો એટલે પહેલા કૌંસમાં પહેલું પદ વત્તા બીજું પદ, બીજા કૌંસમાં પહેલું પદ ઓછા બીજું પદ. જે નિત્યસમ આપણે ઘણી બધી વખત જે છે જોઈ ગયા છીએ. તો સૌથી પહેલાં પહેલું પદ એટલે x પ્લસ બીજું પદ એટલે કે √3 અને બીજા કૌંસમાં પહેલું પદ એટલે x માઇનસ બીજું પદ એટલે કે √3. તો ફરી પાછા આપણા બંને અવયવ મળી ગયા છે, x પ્લસ √3 અને x માઇનસ √3 બરાબર 0. તો હવે આમાં જે છે કાં તો પહેલું પદ જે છે એ 0 હોઈ શકે અથવા તો બીજું પદ છે એ 0 હોઈ શકે, ત્યારે જ એનો ગુણાકાર 0 થતો હોય. તો અહીંયા x બરાબર જે છે પ્લસ √3 સામે જશે તો થઈ જશે માઇનસ √3. તો આ મળી ગયું છે આપણું પહેલું શૂન્ય અને માઇનસ √3 સામે જશે તો એ થઈ જશે પ્લસ √3. આ જે છે એ આપણી પ્રથમ રીત હતી. હવે
બીજી એક રીત પણ આમાં તમે સોલ્યુશન જે છે એ કરી શકો છો. કઈ રીતે? તો આપણને જે છે x² - 3 આપેલા છે બરાબર 0. આપણે xની કિંમત શોધવાની છે. શૂન્ય એટલે xની કિંમત શોધવી કે જેને મૂકવાથી જવાબ જે છે એ શૂન્ય આવે. તો xની કિંમત શોધવી છે તો બાકીનું પદ જે છે એ સામે જવા દો, તો x² બરાબર +3 થઈ જાય. હવે બંને બાજુ જે છે આપણે જો વર્ગમૂળ કરીએ તો x² નું વર્ગમૂળ x થાય અને 3નું વર્ગમૂળ જે છે એ પ્લસ અને -√3 થાય. આ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ કે √3નો તમે જો વર્ગ કરો ને તો એ પણ જે છે 3 થાય અને -√3નો વર્ગ કરો તો પણ એ 3 જ થશે. એટલે આપણા બે શૂન્ય +3 અને -3 મળે છે. તો તમે એ રીતે કરો તો પણ ચાલે. તો અહીંયા પણ +3 અને -3 જે છે એ શૂન્ય મળી જાય છે. હવે બંને શૂન્ય આપણને મળી ગયા છે તો સહગુણક જે છે એની વાત કરી લઈએ આપણે, અને પછી શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસી લઈએ. ત્યાર પછી જો હવે આપણે જે છે સહગુણકોની વાત કરીએ તો બહુપદી x² - 3 બરાબર 0 ને ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા. હવે અહીંયા આપણને ખ્યાલ આવે છે કે જો x² નો સહગુણક જે છે એ a, તો અહીંયા x² નો સહગુણક આપેલો છે કાંઈ જ નથી એટલે અહીંયા ગુણાકારમાં 1 હશે. તો a બરાબર જે છે આપણને 1 મળે છે. હવે આપણને b જે છે એ x નો સહગુણક આપેલો છે, પરંતુ અહીંયા x વાળું પદ જ આપેલું નથી. તો જ્યારે કોઈ પણ પદ આપેલું નથી એનો મતલબ એની સાથે ગુણાકારમાં 0 હોય, અને જો કોઈ પદની સાથે ગુણાકારમાં 0 હોય તો એ ગુણાકાર 0 થઈ જાય. એટલે કે જો તમને અહીંયા 0 × x આપેલું હોય તો એ 0 થઈ જશે. તો એને લખવાની જરૂર છે નહીં. એનો મતલબ b જે છે એ આપણું 0 હશે અને c જે છે એ આપણને કેટલા આપેલા છે? -3 આપેલા છે અચળ પદ. તો હવે આપણે જે છે એનો સંબંધ જે છે એ ચકાસવાનો છે. તો સૌથી પહેલાં શૂન્યનો સરવાળો ચકાસી લઈએ, ત્યાર પછી જે છે આપણે શૂન્યનો ગુણાકાર ચકાસી લઈએ. તો સૌથી પહેલાં આપણે જે છે શૂન્યનો સરવાળો કરીએ તો પહેલું શૂન્ય જે છે એ આપણું આપેલું છે -√3 અને બીજું જે છે એ √3 છે. તો -√3 +√3. તો આપણને ખ્યાલ છે -√3 અને +√3 જે છે એ શું થઈ જશે? 0 થઈ જશે. કે √3 માંથી √3 બાદ કરી દેશો એટલે 0 થઈ જશે. 0ના છેદમાં કાંઈ જ ના હોય એટલે શું હોય? 1. એનો મતલબ જે છે આપણો આન્સર -b/a આવી ગયો છે. તો b એટલે તો 0 અને a એટલે 1. એનો મતલબ -b જે છે એ 0 આપેલો છે એટલે કે x નો સહગુણક, અને છેદમાં a એટલે x² નો સહગુણક. તો અહીંયા સંબંધ જે છે એ આપણે ચકાસી લીધો છે કે -b/a આવી જાય છે. ત્યાર પછી આપણે ગુણાકાર માટે ચકાસી લઈએ. શૂન્યના ગુણાકારની વાત કરવામાં આવે તો શૂન્યનો ગુણાકાર, તો બંને શૂન્ય જે આપણને આપેલા છે -√3 અને +√3, તો માઇનસ પ્લસ માઇનસ થશે. √3 × √3 એટલે 3 થશે અને એના છેદમાં કાંઈ જ નથી એટલે હશે 1. તો એના છેદમાં કાંઈ જ ન હોય એટલે 1 મળે છે. એનો મતલબ આપણને c/a મળે છે. c એટલે કે -3 છેદમાં a એટલે કે 1. તો અહીંયા c એટલે છે અચળ પદ અને a એટલે છે x² નો સહગુણક. તો અહીંયા જે છે આપણે સંબંધ ચકાસી દીધો છે કે શૂન્યનો ગુણાકાર કેટલો આવે? તો શૂન્યનો ગુણાકાર અચળ પદના છેદમાં x² ના સહગુણક જેટલો આવે છે.